એવું કહેવાય છે કે દરેક સિઝનમાં જે પણ ફ્રૂટ અને શાકભાજી મળતા હોય ને તે અલગ અલગ રીતે બનાવી અને ઉપયોગમાં લઈ લેવા જોઈએ. તો આજે ઉનાળાની સિઝનમાં ખૂબ જ મળતા પાકી કેરી, કાચી કેરી અને ગુંદાના ઉપયોગથી બપોરે જમવામાં બનાવી શકાય ને કે પછી ટિફિનમાં આપવી હોય ને તો પણ ચાલે તેવી અલગ અલગ અને એકદમ સ્વાદિષ્ટ વાનગીની મિની થાળી બનાવશું. તો બપોરે જમવામાં બનાવી શકાય તેવી થાળી બનાવવાની શરૂઆત આ સિઝનમાં ખૂબ જ મળતા કેરી ગુંદાના અવનવા અને ખૂબ જ સ્વાદિષ્ટ શાક બનાવવાથી કરીએ. અહીં મેં 18 થી 20 નંગ અને વજનમાં 100 ગ્રામ લીલા અને આવા કાચા ગુંદા લીધા છે. ગુંદાના આ રીતે ઉપર ટોપ હોય ને તો તે પણ કાઢી નાખવાનું. એ જ રીતે અહીં મેં 250 ગ્રામ તોતાપુરી કાચી કેરી લીધી છે. આ કેરીના આપણે 2 ટુકડા કરી લઈએ, જેમાંથી અડધી કેરી જ વાપરવાની છે. અહીં કેરીના આવા મીડિયમ થી નાની સાઈઝના ટુકડા પણ કરી લેવાના છે. કેરીના અહીં આ રીતે એકદમ સરસ ટુકડા થઈ જાય ને એટલે ટોટલ અહીં આ શાકમાં ગુંદા અને કેરીનું પ્રમાણ એક સરખું રાખ્યું છે. હવે કેરીના ટુકડા થઈ ગયા છે તો આ સમયે પ્રથમ ગેસની ફ્લેમ મીડિયમ કરી તેના પર ઉકળતા પાણીની કઢાઈમાં પહેલા અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું. સાથે આખા કાચા ગુંદા પણ ઉકળતા પાણીમાં ઉમેરી દેવાના છે અને ત્યાર પછી ગુંદાને લગભગ 5 થી 6 મિનિટ ઉકળવા દેવાના. ગેસની મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ ઉકળ્યા પછી જુઓ ગુંદાનો કલર ચેન્જ થઈ થોડો એવો લાઇટ થયો છે અને એક ગુંદાને લઈને પ્રેસ કરતા તેમાંથી ઇઝીલી બીજ અલગ થઈ જાય છે. બસ શાક માટે આપણે જોઈએ ને તેવા ગુંદા ચડી ગયા છે. તો આ સમયે ઝારા વડે બધા ગુંદાને ઉકળતા પાણીમાંથી નિતારી અને બહાર એક ડીશમાં કાઢી લેવાના છે. બધા ગુંદા ડીશમાં નીકળી જાય ને એટલે હવે આ ગુંદાને ઠંડા થવા માટે રાખી દઈશું. અહીં લગભગ 5 થી 6 મિનિટમાં ગુંદા છે ને સરસ ઠંડા થઈ ગયા છે એટલે બાફેલા આ ગુંદાને હાથમાં લઈ અને સહેજ જેવું પ્રેસ કરતા જુઓ તુરંત જ બીજ બહાર નીકળી જશે. અને અહીં જોઈ પણ શકાય છે કે ગુંદા બફાવાથી અંદરની ચીકાશ પણ થોડી એવી ઓછી થઈ ગઈ છે. બસ આ રીતે એક પછી એક બધા ગુંદાને પ્રેસ કરતા જવાના અને બીજ અલગ કરી લેવાના છે. બધા ગુંદામાંથી બીજ અલગ થઈ જાય ને એટલે આ શાકનો વઘાર કરવા માટે હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈને ગેસની લો ફ્લેમ પર રાખી દઈએ અને તેમાં 4 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે ઉમેરશું. ગરમ થયેલા તેલમાં અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન સૂકી મેથીના દાણા અને અડધી ટીસ્પૂન વરિયાળી ઉમેરશું. સાથે સૂકા મસાલામાં તજ અને લવિંગ તથા સૂકું લાલ મરચું અને છેલ્લે 1/8 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દેવાની છે. વઘારમાં બધું તુરંત ફૂટી અને ઉપર આવી જાય ને એટલે તેમાં સમારેલા કેરીના ટુકડા છે ને તે પહેલા ઉમેરી દેવાના. હવે સાથે તેમાં અડધી ટીસ્પૂન મીઠું પણ ઉમેરશું અને બધું ચલાવી સહેજ એવું મિક્સ કરી લઈએ જેથી વઘારમાં કેરી સાથે આ બધું મિક્સ થઈ જાય. ત્યાર પછી તુરંત જ વઘારેલા કેરીના ટુકડાની કઢાઈને ઢાંકણ ઢાંકી દેવાનું અને ગેસને લો ફ્લેમ પર ચડવા દઈશું. કેરીના ટુકડાને બફાતા જરા પણ સમય નહીં લાગે. આશરે 5 જ મિનિટ ચડ્યા પછી ફરીથી ચડતા કેરીના ટુકડાનું ઢાંકણ ખોલતા અહીં જુઓ કેરી ચડવામાં આપણે જરા પણ પાણી નથી ઉમેર્યું અને કેરીના ટુકડાને ચપ્પુ વડે ચેક કરતા તે એકદમ સોફ્ટ થઈ ગયા છે પરંતુ સાવ મેશ પણ નથી થઈ જતા. તો આ સમયે 1 ટીસ્પૂન જેટલી આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ છે ને તે ઉમેરી દેવાની છે અને થોડું મિક્સ કરી અને સાતળવાનું છે જેથી તેલમાં આદુ, મરચાં અને લસણ છે ને તે સરસ સતળાય અને મિક્સ થઈ જાય અને તેની ફ્લેવર પણ સરસ આવે. એકદમ સરસ રીતે કેરીમાં બધું મિક્સ થઈ ગયા પછી તુરંત જ બાફી અને બીજ કાઢેલા ગુંદા હતા ને તે પણ ચડતા કેરીના ટુકડામાં સાથે ઉમેરી દઈશું. સાથે સાથે હવે મસાલો પણ કરી લેવાનો છે. તો તેના માટે 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને ગળાશ માટે 1 ટીસ્પૂન ખાંડ ઉમેરશું. બસ વધારે કોઈ પણ મસાલા ઉમેરવાની જરૂર નથી. હવે હળવે હાથે મસાલા, કેરી, ગુંદા બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે જેથી ગુંદા પણ આખા રહે અને કેરીના ટુકડા પણ આખા રહે અને મસાલો મિક્સ થઈ જાય. 1 મિનિટ સુધી આ રીતે મિક્સ કરી અને સાતળતા હવે શાકમાં એકદમ સરસ કલર સાથે મસાલા સતરાવાની સુગંધ પણ આવી રહી છે. તો આ સમયે 2 ટીસ્પૂન જેટલું શેકેલા શિંગદાણાનો ભૂકો છે ને તે ઉપરથી ઉમેરી દેવાનો છે. શિંગદાણાનો ભૂકો ઉમેરવાથી શાક સ્વાદિષ્ટ તો બનશે જ, સાથે સાથે કોરા શાકનો આ મસાલો થોડો એવો લચકા જેવો પણ થશે. હવે શિંગદાણાનો ભૂકો છે ને તે વ્યવસ્થિત રીતે શાકમાં મિક્સ થઈ ગયો છે એટલે કેરીની ખટ્ટા સાથે ગુંદા અને સૂકા મસાલા સાથે બનતું આ કેરી ગુંદાનું શાક એકદમ સરસ બની અને તૈયાર થઈ ગયું છે.
ફક્ત બપોરે જમવામાં જ નહીં પરંતુ રાત્રે ભાખરી, પરોઠા, થેપલા ગમે તેની સાથે બનાવશો ને તો પણ આ કેરી ગુંદાનું શાક એટલું જ ભાવશે. હવે બનેલા કેરી ગુંદાના શાકને સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી દેવાનું છે અને ત્યાર પછી ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી દઈશું. અને ખાસ તો ઉનાળામાં આ શાક સાથે રોટલીના પડ બનાવીએ ને તો જ ખાવાની સાચી મજા આવે. તો તેના માટે મેં અહીં રોટલીનો લોટ બાંધી અને રાખ્યો હતો. આ બાંધેલા લોટને હવે થોડો એવો કૂણવી લઈશું અને ત્યાર પછી પડવાળી રોટલી બનાવવા માટે લોટમાંથી 2 એક સરખા લુવા બનાવી લેવાના છે. હવે બંને લુવામાંથી એક લુવાને આ રીતે નાની સાઈઝનો વણી લઈશું. વણેલી રોટલી સાઈડમાં રાખી બીજા લુવાને પણ પહેલા લુવા જેટલું જ વણી અને તૈયાર કરી લેવાનો છે. બંને લુવા એકદમ સરખી સાઈઝના વણ્યા પછી હવે બંને નાની રોટલીમાં 1 ડ્રોપ જેટલું તેલ ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી આ રીતે એક સરખું ફેલાવી દેવાનું. તેલ લગાવાઈ જાય ને એટલે તેની ઉપર હવે કોરો લોટ ભભરાવી તેને પણ હાથ વડે ફેલાવી દઈશું. ત્યાર પછી રોટલીમાં જે સાઈડ તેલ અને લોટ લગાવેલા છે ને તે બંને સામસામી સાઈડ રાખી બંને લુવાને વ્યવસ્થિત રીતે જોઈન્ટ કરી લેવાના છે. બંને પડ સરસ જોઈન્ટ થયા પછી સાથે જ કોરા લોટ વડે કવર કરી બંનેને એક સાથે વણી લેવાના. આ રીતે સાઈડ ચેન્જ કરતા જાય અને બંને સાઈડ વણવાથી રોટલીના બંને પડ છે ને તે એક સરખી સાઈઝના વણાય અને મોટા થશે. રોટલી હવે વણાઈ અને તૈયાર થઈ ગઈ છે તો બીજી સાઈડ ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ થયેલા તવા કે પછી માટીની તાવડી પર પડને શેકવા માટે ઉમેરી પણ દઈએ. એક સાઈડ રોટલીમાં ફોલી પડવા લાગે અને શેકાઈ જાય ને એટલે ફરી સાઈડ ચેન્જ કરી દઈશું અને બીજી સાઈડ પણ થોડું એવું શેકવાનું છે. ફરી એકવાર સાઈડ ચેન્જ કરી અને કપડા વડે પ્રેસ કરતા જઈ બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન પડ થાય ને તે રીતે રોટલી શેકી લેવાની છે. જુઓ એકદમ સોફ્ટ અને ગોલ્ડન બ્રાઉન રોટલી શેકાઈ ગઈ છે. તો હવે તેને તવા પરથી ડીશમાં લઈ લઈશું અને બીજું વણેલું પડ છે ને તે શેકવા માટે તવા પર ઉમેરી દઈએ. એકદમ ગરમ ગરમ 2 એક સરખા પડ સાથે પડવાળી રોટલી બની અને તૈયાર છે. તો એક પછી એક બંને પડને વ્યવસ્થિત ઘી પણ લગાવી લેવાના છે. બંને પડમાં ઘી સરસ રીતે લગાડાઈ જાય ને એટલે બીજું શેકાય અને તૈયાર થયેલું પડ પણ ઉપર રાખી દઈએ અને આ પડને પણ અલગ કરી બંને પડમાં ઘી લગાવી લેવાનું છે. જુઓ એક પછી એક એકદમ પતલા સોફ્ટ પડ સાથે બનેલી રોટલી તૈયાર છે. અને ઉનાળામાં તો આ પડવાળી રોટલી સાથે કેરીનો રસ ખાવાની મજા જ અલગ છે. તો અહીં મેં કેસર કેરીનો ઠંડો મીઠો રસ પણ કાઢી અને તૈયાર કરી રાખ્યો છે. તો હવે ઉનાળામાં બપોરે જમવામાં ઉપયોગમાં લઈ શકાય ને તેને અનુરૂપ આ અનોખી કેરી ગુંદાના શાક સાથે આ થાળી પણ પીરસી લઈએ. સ્વાદિષ્ટ અનોખું કેરી ગુંદાનું શાક પહેલા થાળીમાં પીરસી લઈએ. કેરી ગુંદાનું શાક આ રીતે બનાવી અને આપશો ને તો બધાને એકને બદલે 4 રોટલી પડ સાથે ખવાઈ જ જશે. સાથે સાથે કેરીનો ઠંડો મીઠો રસ પણ પીરસી લઈશું અને આવું ખટમીઠું કેરી ગુંદાનું શાક અને કેરીના રસ સાથે 2 પડવાળી રોટલી પણ પીરસી લઈએ. સાથે સાથે સમારેલ ડુંગળીનો સલાડ પણ પીરસીએ. ઉનાળામાં બપોરે જમવાની મજા આવી જાય ને તેવી મિની થાળી આ બની છે ને દરેકના મોઢામાં ચોક્કસ આ થાળી જોઈને પાણી આવી જ જશે. તો જરા પણ સમય બગાડ્યા વગર આવતીકાલે બપોરે આ મેનુ જરૂરથી બનાવજો અને પછી મને કહેજો કે ઘરમાં બધાને આ શાક સાથે કેરીનો ઠંડો મીઠો રસ અને પડવાળી રોટલીનું મેનુ કેવું લાગ્યું. રેસીપી ગમી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરજો જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.